1989 અને મિત્રો આજે એમસીક્યુ છે તે જીપીએસસીની આવનારી જે એક્ઝામ છે આરટીઓની એક્ઝામ તેના માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે અને મિત્રો આ ટેસ્ટ નંબર 3 છે મિત્રો આ ટેસ્ટ નંબર 3માં ટોટલ 20 ક્વેશ્ચન છે તો આ 20માંથી તમારા કેટલા ક્વેશ્ચન સાચા પડે છે તે કોમેન્ટમાં જરૂર જણાવશો અને મિત્રો આપણે આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જરૂર જણાવશો અથવા બીજા કોઈ પણ સજેશન હોય તો પણ કોમેન્ટમાં જણાવશો મિત્રો શરૂઆત કરી આજના વિડીયોની તે પહેલાં મિત્રો હજુ સુધી જો આપને કેડી સોનગરા યુટ્યુબ ચેનલ જે છે તેને સબસ્ક્રાઇબ ના કરી હોય તો રેડ બટન પર ક્લિક કરી સબસ્ક્રાઇબ કરી લેશો ત્યારબાદ બાજુમાં આવતા બેલ આઇકોન જે છે તેના ઉપર ક્લિક કરી ઓલ નોટિફિકેશન ઓલ કરી લેશો એટલે જ્યારે પણ અમને વિડીયો અપલોડ કરી તમને નોટિફિકેશન મળતી રહે મિત્રો અમારી ચેનલ પરથી ગુજરાત સરકારની તમામ અલગ અલગ યોજનાઓ વિશેની માહિતી મળતી રહેશે અલગ અલગ એક્ઝામ મટીરિયલ વિદ્યાર્થીઓ માટેની યોજના અને રાશનને લગતી જે પણ યોજનાઓ છે તેના વિશેની માહિતી મળતી રહેશે તો મિત્રો હું શરૂઆત કરી આજના વિડીયોની મિત્રો આજનો જે વિડીયો છે જીએમવીઆર 1989 છે તેના અલગ અલગ એમસીક્યુ છે ચેપ્ટર નંબર 4 એન્ડ 5 ના તો મિત્રો શરૂઆત કરી જે પહેલો જ ક્વેશ્ચન છે આપ જોઈ શકો ક્વેશ્ચન નંબર 1 ડીલર એંગેજ ઇન ધ સેલ ઓફ મોટર વ્હીકલ હેવિંગ ડીલરશીપ ઓફ મેન્યુફેક્ચરર એન્ડ હેવિંગ એગ્રીગેટ સેલ ઓફ વ્હીકલ નોટ લેસ દેન ખાલી જગ્યા ઇન યર ફોર ટેમ્પરરી રજિસ્ટ્રેશન ઓકે તો ટેમ્પરરી રજિસ્ટ્રેશન માટે ઓછામાં ઓછા કેટલા વ્હીકલનું યરલી જે છે તમારું રજિસ્ટ્રેશન થતું હોવું જરૂરી છે તો 500 જે છે 750 1000 કે 1500 તો મિત્રો મોસ્ટ ઓફ મિત્રો પોતાનો સાચો જવાબ જે છે તે સિલેક્ટ કરી લીધો હશે તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે કે ભાઈ 1000 ઓકે તો જે છે 1000 થી ઓછા થવા જોઈએ નહીં યરલી ટેમ્પરરી રજિસ્ટ્રેશન ઓકે નેક્સ્ટ આપ જોઈએ તો એટલે શું જવાબ આવશે 1000 નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો ફોર the purpose of subsection 1 of 52 a notice of proposed alteration shall be in the form use ખાલી જગ્યા ઓકે એટલે કયું ફોર્મ જે છે નોટિસ પર્પસ એના માટે જે સબસેક્શન 1 ઓફ 52 ઓકે એટલે એના શું કહે છે નોટિસ ફોર પર્પસ ઓફ અલ્ટરેશન તો આ જે ક્વેશ્ચન છે આના માટે અલગ અલગ ઓપ્શન છે બીટીઆઈ બીટીએ બીટીસી કે બીટીએસ તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે બીટીઆઈ ઓકે નોટિસ માટે શું આવશે બીટીઆઈ છે તે ફોર્મનો ઉપયોગ કરવામાં આવશે નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો ફોર ધ પર્પસ ઓફ સબસેક્શન 4 ઓફ 52 કે રિપોર્ટ ઓફ ધ અલ્ટરેશન ઓકે તો રિપોર્ટ જે છે અલ્ટરેશન માટેનો રિપોર્ટ જે છે કયા ફોર્મનો ઉપયોગ કરવામાં આવે છે તો આમાં જોઈએ તો અલગ અલગ ઓપ્શન છે બીટીઆઈ બીટીએ બીટીસી કે બીટીએસ તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે બીટીએ નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો ક્વેશ્ચન નંબર 4 which form is use of duplicate certificate of temporary registration and certificate of fitness certificate okay which form use for temporary registration and certificate of fitness तो अलग अलग ऑप्शन है कि भाई CR टेम्प A CR टेम्प R के CD ओके શું છે ઇશ્યુ ઓફ ડુપ્લિકેટ સર્ટિફિકેટ છે શું છે ઇશ્યુ ઓફ ડુપ્લિકેટ સર્ટિફિકેટ ઓફ ટેમ્પરરી રજિસ્ટ્રેશન એન્ડ સર્ટિફિકેટ ઓફ ફિટનેસ સર્ટિફિકેટ તો આના માટે શું જવાબ શું આવશે CD શું આવશે જવાબ CD જે ફોર્મ છે તેનો ઉપયોગ કરવામાં આવશે નેક્સ્ટ વાત જોઈએ તો એવરી જે છે લાઇસનિંગ ઓથોરિટી મંથલી રિપોર્ટ in duplicate sent to commissioner of transport or director of transport ઓકે તો દરેક લાઇસનિંગ જે પણ ઓથોરિટી છે પોતાનો જે મંથલી રિપોર્ટ જે છે કોને મોકલતા હોય છે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ એન્ડ ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટને મોકલતા હોય છે વિધિન ખાલી જગ્યા ડે ઓફ ધ સક્સેસિવ મંથ ઓકે ચેપ્ટર નંબર 4 પ્રમાણે ઓકે તો અલગ અલગ 4 ઓપ્શન છે 15 દિવસ 10 દિવસ 20 દિવસ કે 25 દિવસ ઓકે તો આ જે ક્વેશ્ચન છે સાચો જવાબ શું આવશે 10 દિવસ એટલે કે 10 દિવસની અંદર સક્સેસિવ મંથ છે એટલે કે આવતો જે મંથ છે તેના 10 દિવસની અંદર આ જે એવરી લાઇસનિંગ ઓથોરિટી છે પોતાનો રિપોર્ટ જે છે તે જે કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અને ડાયરેક્ટર જે છે તે ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ જે છે તેઓને મોકલતા હોય છે નેક્સ્ટ પેજ આપ જોઈએ તો કમિશનર ઓફ ટ્રાન્સપોર્ટ અને ડાયરેક્ટર ઓફ ટ્રાન્સપોર્ટ જે છે તે આ જે રિપોર્ટ મળ્યો છે તે જે છે ફોરવર્ડ કરતા હોય છે તો એડિશનલ ચીફ સેક્રેટરી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ સેક્રેટરી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટ હોમ ડિપાર્ટમેન્ટ વિધિન ધ ખાલી જગ્યા ડે ઓફ ધ સક્સેસિવ મંથ આફ્ટર ધ કન્સર્ન ક્વાર્ટર ઓકે તો આ જે ક્વેશ્ચન છે તો સાચો જવાબ શું આવશે તો આમાં પણ સાચો જવાબ આવશે જે છે 10 દિવસ શું આવશે આમાં પણ 10 ડે નેક્સ્ટ વાત જોઈએ તો સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી રિક્વાયર ટુ જે છે મિનિમમ મીટ ઇન એવરી યર ઓકે તો જે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે કે દર વર્ષે મિનિમમ કેટલા ટાઈમ જે છે તે મીટિંગ થવી જરૂરી છે તો ટ્વાઇસ ટાઈમ 6 ટાઈમ 12 ટાઈમ કે ઓલ ટાઈમ ઓકે તો આ જે ક્વેશ્ચન છે તો શું જવાબ જે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે તો ટ્વાઇસ ટાઈમ ઓકે એટલે કે 6 મહિને મિનિમમ એક મીટિંગ થવી જરૂરી છે એટલે કે વર્ષમાં 2 વાર મીટિંગ થવી જરૂરી છે
નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી એટલે કે ઓમાં સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી હતી, અહીંયા રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી રિક્વાયર ટુ મિનિમમ મીટ ઇન એવરી યર. તો આમાં જોઈએ તો જે છે ટ્વાઇસ ટાઈમ છે, 6 ટાઈમ છે કે 12 ટાઈમ છે કે ઓલ. તો આમાં સાચો જવાબ શું આવશે? તો આવશે 12 ટાઈમ, સોરી 6 ટાઈમ. શું જવાબ આવશે? એટલે કે દર 2 મહિને એકવાર જે છે આ જે ઓથોરિટી છે તે મળવી જરૂરી છે, રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી. નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ કે ભાઈ નોન ઓફિશિયલ મેમ્બર છે, નોન ઓફિશિયલ મેમ્બર ઇફ એની ઓફ ધ સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી શેલ હોલ્ડ ઓફિસ ફોર ધ પીરિયડ ઓફ ખાલી યર. ઓકે, તો આ નોન ઓફિશિયલ મેમ્બર છે. કેવા છે? નોન ઓફિશિયલ જે પણ મેમ્બર હશે તે જે છે સ્ટેટ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી સેલ ઓફિસ કેટલા જે છે વર્ષ માટે પોતે હોલ્ડ કરતા હોય છે, એટલે કે પોતાના જે પોઝિશન પર રહેતા હોય છે, 3 યર, 2 યર કે 5 યર કે 10 યર. તો આ જે ક્વેશ્ચન છે સાચો જવાબ શું આવશે કે ભાઈ 3 યર માટે પોતાની ઓફિસ જે છે એટલે કે હોલ્ડ કરતા હોય છે. સાચો જવાબ શું આવશે? 3 યર. નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી પ્રોવાઇડ ધેટ ઇટ શેલ મીટ નોટ લેસ દેન ખાલી ગયા અ મંથ. ઓકે, તો રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે કે પ્રોવાઇડ ધેટ ઇટ શેલ નોટ મીટ લેસ દેન ખાલી ગયા મંથ. ઓકે, તો ટ્વાઇસ ઇન ઇચ મંથ, થ્રાઇસ ઇન ઇચ મંથ, વન્સ ઇચ મંથ કે આવશે ન. તો આ જે રિજનલ ટ્રાન્સપોર્ટ ઓથોરિટી છે તે જોઈએ તો વન્સ ઇન ઇચ મંથ. ઓકે, તો દર મહિને એકવાર મળવી જરૂરી છે. ધ પ્રોવિઝન ઓફ સબસેક્શન 1 ઓફ 66 સેલ એપ્લાય ટુ. ઓકે, તો આ જે સેક્શન જે છે તો કેમાં એપ્લાય કરવામાં આવશે? ટ્રાન્સપોર્ટ વ્હીકલ યુઝ હશે રિલીફ વર્ક, ટ્રાન્સપોર્ટ વ્હીકલ ઓનર બાય ધ રિજનલ જે છે રિલિજિયસ ઓર ચેરિટેબલ ટ્રસ્ટ ઇન્સ્ટિટ્યૂટ, કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ સ્પેસિફાઈ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ, કે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ફોર સ્ટેજ કેરેજ. ઓકે, તો આ શું છે કે પ્રોવિઝન નંબર જે સબસેક્શન 1 ઓફ 66. ઓકે, તો 66 જે છે તેનો સબસેક્શન સેલ જે છે તેમાં એપ્લાય થશે. ઓકે, તો આ રિલીફ વર્ક માટે હશે તો તેમાં એપ્લાય થશે નહીં. શું કામ? કે આ જે છે તેમાં એપ્લાય નહીં થાય. પછી ચેરિટેબલ ટ્રસ્ટ એમાં પણ નહીં થાય. ઓકે, તો આ જે છે સ્પેસિફાઈ બાય ધ સ્ટેટ ટ્રાન્સપોર્ટ એમાં નહીં પણ મિત્રો જે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ફોર સ્ટેજ કેરેજ હશે તેમાં શું થશે? આ એપ્લાય થશે. એપ્લાય ટુ જે છે ટ્રાન્સપોર્ટ વ્હીકલ ફોર સ્ટેજ કેરેજ. તો આ ક્વેશ્ચન સાચો જવાબ શું આવશે? ઓપ્શન નંબર ડી. ક્વેશ્ચન નંબર જોઈએ તો 12 ધ પ્રોવિઝન ઓફ સબસેક્શન 1 ઓફ 66 શેલ નોટ એપ્લાય. કેમાં એપ્લાય થશે નહીં? તો ટ્રાન્સપોર્ટ વ્હીકલ યુઝ હશે રિલીફ વર્ક, ટ્રાન્સપોર્ટ વ્હીકલ ઓનર બાય ધ જે છે ચેરિટેબલ ટ્રસ્ટ ઇન્સ્ટિટ્યૂટ, ટ્રાન્સપોર્ટ વ્હીકલ સ્પેસિફાઈ બાય ધ સ્ટેટ ગવર્મેન્ટ. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે? ઓર. ઓકે, તો આ એકેમાં જે છે એપ્લાય થશે નહીં. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈએ ઇફ ધ હોલ્ડર ઓફ અ પરમિટ reside. Okay, so reside or change the address recorded in it, he shall within the ખાલી day of any such change of address intimate to. Okay, તો આમાં અલગ અલગ ઓપ્શન છે 30 ડે, 15 ડે, 14 ડે કે 45 ડે. તો આ જે 4 ઓપ્શન છે તેમાં સાચો જવાબને સિલેક્ટ કરી લેવાનું છે. તો આપણે બધા સાચો જવાબ જે છે તે સિલેક્ટ કરી લીધો હશે. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે 40 ડે, એટલે કે કેટલા દિવસ? 14 ડે. ઓકે, 14 દિવસની અંદર જે છે ચેન્જ થવાનો હોય તે જણાવવાનું રહેશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો ચેન્જ ઓફ એડ્રેસ રેકોર્ડેડ ઇન ધ પરમિટ ઇઝ ડ્યુ ટુ ટેમ્પરરી ચેન્જ નોટ એક્સીડ ખાલી કે ડ્યુરેશન. ઓકે, તો આ ટેમ્પરરી ચેન્જ છે કેટલો સમયથી વધારે થવું જોઈએ નહીં? 6 મંથ, 12 મંથ, 2 મંથ કે 3 મંથ. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ જોઈએ તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ આવશે 3 મંથ. ઓકે, તો ચેન્જ ઓફ એડ્રેસ રેકોર્ડેડ ઇન પરમિટ કેમાં આવશે? રેકોર્ડેડ ઇન પરમિટ ઇઝ ડ્યુ ટુ ટેમ્પરરી ચેન્જ. શું આવશે? ડ્યુ ટુ ટેમ્પરરી ચેન્જ નોટ એક્સીડ ખાલી જગ્યા ડ્યુરેશન. તો 3 મંથ. શું આવશે? 3 મંથ. નેક્સ્ટ આપ જોઈએ તો વિચ ફોર્મ is used new address to be entered in the permit or countersigned as the case may be intimate the new address to the transport authority. तो TACOM, TVACOM, TRCOM के DLCOM. ओके, तो जे which form is used as a new address to be entered in the permit or जैसे countersigned as the case may be intimate the new address of the transport authority. તો આ જે ક્વેશ્ચન સાચો જવાબ આવશે TACOM. સાચો જવાબ શું આવશે? TACOM જે છે તેનો ઉપયોગ કરવામાં આવશે. મિનિમમ એજ રિક્વાયર્ડ ફોર હોલ્ડ અ એજન્ટ લાયસન્સ. મિનિમમ એજ રિક્વાયર્ડ ફોર હોલ્ડ અ જે છે એજન્ટ લાયસન્સ. તો 18 યર, 20, 21 કે 25. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો જવાબ શું આવશે? 20 યર. નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો એની પર્સન
shall hold more than one agent license effective in the same region? Yes, no, as per condition કે none. તો આનો સાચો આવશે no. An agent license shall be valid for a period of calendar year from the date of issue or renew and shall be effective only in the region where in it is જે છે issue or renew. ઓકે, તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો ઓપ્શન આવશે કે ભાઈ એજન્ટ લાયસન્સ જે છે પીરિયડ ઓફ વેલિડિટી કેટલા વર્ષનું છે? 2 વર્ષ, 5 વર્ષ, 3 વર્ષ કે 10 વર્ષ? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે કે ભાઈ 3 યર. ઓકે, તો એજન્ટ લાયસન્સ કેટલા વર્ષ માટે વેલિડ હોય છે? 3 યર માટે વેલિડ હોય છે. એજન્ટ લાયસન્સ શેલ બી નોન ટ્રાન્સફરેબલ એ અને બી બોથ કે નન? તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો આવશે કે ભાઈ એજન્ટ લાયસન્સ જે છે તે નોન ટ્રાન્સફરેબલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન આપ જોઈએ તો વિચ ફોર્મ ઇઝ યુઝ ટુ મેન્ટેન in a proper record of collection, dispatch, delivery of goods, registration mark of vehicle in which goods are carried for transport and make the same ability for the inspection by the licensing authority or by any person duly authorized. તો આ જે ક્વેશ્ચન છે તેનો સાચો ઓપ્શન આવશે RRT, ART કે TTR. ઓકે, સોરી TRT. આનું સાચો આવશે ART. સાચો ઓપ્શન આવશે ART ફોર્મ જે છે તેનો ઉપયોગ કરવામાં આવશે. એટલે કે જે પણ અલગ અલગ જે ગુડ્સ છે તેનું કલેક્શન કર્યું, ડિસ્પેચ કર્યું, ડિલિવરી કર્યું કે રજિસ્ટ્રેશન માર્ક જે છે બધું રેકોર્ડ જે છે ART ફોર્મ જે છે તેમાં કરવામાં આવશે. તો મિત્રો આ 20 ક્વેશ્ચનમાંથી તમારા કેટલા ક્વેશ્ચન સાચા પડ્યા છે તે પણ કોમેન્ટમાં જણાવશો, અથવા તમારા બીજા કોઈ પણ સજેશન હોય તો પણ કોમેન્ટમાં જણાવશો. અને મિત્રો આપને આ વિડીયો કેવો લાગ્યો તે પણ કોમેન્ટમાં જણાવશો. અને મિત્રો આ વિડીયોની લિંક જે છે તે આપણા મિત્રો સાથે ફેસબુક, વોટ્સઅપ જે પણ ગ્રુપ હોય તેમાં શેર કરી દેશો. ઓકે મિત્રો, વધારે માહિતી માટે તમે અમારો બ્લોગ છે kalpeshwarmala.blogspot.com આની પણ મુલાકાત લઈ શકો છો, અથવા તો edu4k.in આની પણ મુલાકાત લઈ શકો છો. અને મિત્રો અમારા ટેલિગ્રામ ચેનલ છે ગુજરાત ઓલ યોજના, તેમાં પણ જોડાઈ જશો. જ્યારે પણ કંઈ પણ નવી અપડેટ આવશે તો તમારા સુધી મળતી રહેશે. ઓકે મિત્રો, આવા જ વધારે વિડીયો મેળવવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન જે છે તેના પર ક્લિક કરી દો. થેન્ક્સ ફોર વિડીયો. હેવ અ નાઇસ ડે.